ખુરશી કાવ્યનું શીર્ષક છે ખુરશી, અને આ કાવ્ય બે ભાગમાં છે, ખુરશી એક, ખુરશી બે. આજે આપણે જોઈએ છીએ ખુરશીનો જમાનો છે આમ તો પણ આ અહીંયા ખુરશી બહુ જુદા પ્રકારની છે. ખાંસી, ખુરશી, ખોંખારો, ખોડ ખાપણવાળો મારો જન્મારો, જન્મારો હે જી. ખાંસી, ખુરશી, ખોંખારો, ખોડ ખાપણવાળો મારો જન્મારો, જન્મારો હે જી. જલી જાય કૂટ પ્રશ્નો મૂળીએ મૂળીએ, જલી જાય કૂટ પ્રશ્નો મૂળીએ મૂળીએ, ને સડી જાય વંશ વેલો. આ ખુરશી વારસામાં મળેલી છે. એ વારસામાં મળેલી ખુરશીની વાત છે, એટલે અહીંયા જન્મારા સાથે લેવામાં આવ્યું છે કે જલી જાય કૂટ પ્રશ્નો મૂળીએ મૂળીએ, ને સડી જાય વંશ વેલો ખુરશીમાં ને ખુરશીમાં. સડી જાય વંશ વેલો ખુરશીમાં ને ખુરશીમાં, ચકમકને લોઢું ઘસતા ઘસતા ઘસાઈ ગઈ પીંઢાળાની પીઠ. ચકમકને લોઢું ઘસતા ઘસતા ઘસાઈ ગઈ પીંઢાળાની પીઠ. ના ખુરશીની પીઠ, પાછળ ખુરશી ટેકો દેવાની છે, પીઠ એટલે ના ખુરશીની પીઠ. પાયાથી પીઠ સુધી, પાયાથી પીઠ સુધી માથા વિનાની ઘડાયેલી ખુરશી. પાયાથી પીઠ સુધી માથા વિનાની, ખુરશીને માથું નથી, માણસને માથું છે, તો માથા વિનાની ખુરશી છે, કોઈ પણ બેસી શકે એની પર. પણ ઘણા માણસો તો ખુરશીઓની પણ લંગાર કરતા હોય છે કે આ મારા બાપની ખુરશી, આ મારા દાદાની ખુરશી, બીજો કોઈ ના બેસવો જોઈએ એની પર. તો એ વાસી ખુરશીઓ પર બેસવાનો અર્થ શું? પણ લોકો બેસતા હોય છે. ખરેખર તો આપણી પોતાની ખુરશી, આપણી પોતાની ગાદી બનાવેલી હોવી જોઈએ. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે માથા વિનાની ઘડાયેલી ખુરશી છેલ્લી 3 પેઢીથી સળગ્યા કરે. માથા વિનાની ઘડાયેલી ખુરશી છેલ્લી 3 પેઢીથી સળગ્યા કરે, છતાં કિચોડાટ ન કરે, મનોમન શોષાઈને નિશાસા પાડે. ખુરશી ઘસાઈ ગઈ છે પણ હચમચી ગઈ નથી, છતાં એ ખુરશી નિશાસા પાડતી નથી, બેસવા દે છે, વિચારી છે. એટલે અહીંયા ઘણા માણસો પણ આવા બિચારા બની જતા હોય છે. આપણા અસ્તિત્વની બહુ નબળાઈ છે આ મોટામાં મોટી. હવે ખુરશી 2. આ દાદાને વારસામાં મળેલી વંશ પરંપરાગત રોગ જેવી નિશાસા પાડતી ખુરશી પીવડાવે ઝેર. ખુરશી માટે લડતા હોય છે લોકો, લડાલડી પણ કરતા હોય છે. રાજકારણમાં શું કે ઘરમાં શું, બધે જ ઝઘડા થતા હોય છે. પણ અહીંયા આ દાદાને વારસામાં મળેલી વંશ પરંપરાગત રોગ જેવી નિશાસા પાડતી ખુરશી પીવડાવે ઝેર, ને શરીરની નસો વિષવંત વિકારી બનતી જાય. ખુરશીમાં ઉગેલા તમાકુના ખેતરોથી મગજને નશો ચડતો જાય, ને પછી તો ભરડો લેતું મગજ ફર્યા કરે પવન ચક્કી થઈ. પછી તો ભરડો લેતું મગજ ફર્યા કરે પવન ચક્કી થઈ. આ ખુરશીનો નશો છે. આમ વંશ પરંપરાગત રોગમાં મળેલા જેવી ખુરશી છે, પણ એનો નશો છે. એનાથી મગજ આખું ફર્યા કરે છે, ચકળ વકળ થયા કરે છે. તો પવન ચક્કી થઈ ફર્યા કરે મગજ. આંખો ધીમે ધીમે મીંચાતી જાય, પરંતુ ખાંસી બગાસું હેડકી આવે આવે ને ઓડી જાય. આંખો ધીમે ધીમે મીંચાતી જાય, પરંતુ ખાંસી બગાસું હેડકી આવે આવે ને ઉડી જાય. ઊભા થવાનો પ્રયાસ કરતાં પગ ખેંચાઈ જાય. ખુરશીમાં માણસ બેઠો ને બેઠો રહે, આખી જિંદગી ખુરશીમાં કાઢે, તો પછી તો પગ ખેંચાવા જ માંડે, પગ ધ્રુજવા માંડે ને ખેંચાવા પણ માંડે. આ વૃદ્ધત્વનું એક દ્રશ્ય છે. એ દાદાજીનું હોય કે કોઈનું પણ હોય. તો
ઊભા થવાનો પ્રયાસ કરતાં પગ ખેંચાઈ જાય, પાછો પટકાઈ જાઉં ખુરશીમાં ને માથું ઢળી પડે, એની પાણીના ભાવે હરાજી બોલાય ને વંશહીન ભૂતાવળ એની ખરીદી કરે ખુરશીની. વંશહીન ભૂતાવળ આ ખુરશીની ખરીદી કરે છે. કોણ ખરીદી કરે છે? કોઈક તો હરાજીમાં એ ખુરશી લઈ જાય છે. એટલે આ ખુરશી એ આગવા પ્રતીકવાળું કાવ્ય છે.